હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? અને આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે જો સવારે વહેલા જાગીને મેં તો સેવા પૂજા કરી નાખીને દેવાંશભાઈ પણ જાગી ગયો ને તો ઉઠીને આવીને મને શું કહીશ ખબર છે? ત્યાં ડેટી દેવાંશભાઈ છે ને લો કલે છે ને નજરે જો બેસી ગયા છે ભાખરી ખાવા. અજય એમ કે હું વહેલો જાગી જાઉં, 6 વાગ્યા ને જગાડતી હતી પણ અત્યારે જાગ્યા 8:30 જઈ ગયા, 8:30 ફ્રી થઈ ગયા. તો ચાલો હવે એ નાસ્તો કરી લો, તમે ભાખરી ખાઈ લો અને તમારું ટિફિન પણ ઓલા પણ મેં પેક કરી. આમ જો આ અમારા ફાટલ જોવો. દેવાંશ મમ્મી ક્યાં આવી ગઈ હતી ઉઠીને? તું ગોતતો તો શું કહેતો તો? હે શું કહેતો તો? એને બાપા હાવ ગાંડા પાછા. એકવાર કહેતો કોના કપા હતા કહી દેતો પપ્પાને. એમાં આમ કહી દે માયા કપા હતા કેતો કેને એ મારો દેવાંશ છે મારો. હું તે અજય બોલ મોટા બહુ કાંદી પડી છે, કઈ ખવારો જ નથી. દાઢી કરાઈ નાખો જાવ ને હવે. દાઢી કરાવી છે મસ્તી ગઈ ફેન્સી. આયુષભાઈ કેવા વાળા કર્યા જોઈએ? એટલા બહુ મસ્ત લાગે પણ એને આનથી છે ને આમ વળી જાય છે આમ. ત્યાંથી બધા વળી જાય, મોટા થાય એટલે મારે વળી જતા. રાજાના લગ્નમાં નહોતો મારે. આપણે એકવાર કરો પાછા મોટા. તો ચાલો હવે મારે કામ કરવા મળ્યું છે ને પછી બેહુસમાં રેણિયા કટિંગ કરવા એટલે છે ને ફટાફટ બધું કામ નીપટાઈ નાખી, છોકરા બોકરા નવરાઈ દે. મિસ્ત્રી ગઈ છે વિરલના ઘરે. વિરલના ઘરે મિસ્ત્રી રોકાવા માટે ગઈ છે. વેકેશન છે ને કેદુની કહેતી મારા માસીન ઘર જાવું તો મિસ્ત્રી ગઈ ત્યાં. અને દેવાંશભાઈને તો કોઈ લઈ જાય નહીં. હે નીવા દીદી એને ઘરે હોય, નીયુ દીદી એની ઘરે હોય, એની ઘરે ગઈ. નાઈ કરવાની. ચાલો નીયુ ક્યાં રહી? એની મમ્મી ઘરે. તો ચાલો દેવાંશનું તો ખૂટશે જ નહીં ને આપણે હવે બેસી જાવી કામ કલ. જો આપણે નવરા થઈ ગયા ને દેવાંશ પાછું હેરાન કરવાનું શરૂ કરી દીધું છે ને બા અહીંયા જો બુટ્ટા ગણવા મળ્યા છે. કેમ બોલતા નથી? લ્યો બાન મજા નથી કે માર નથી બોલવું. બા મૂંઝાઈ ગયા. આ કોણ આવ્યું? ગાંડી જાઓ હાવ નવરાય તમારે બેયને. ચાવી બાવી નહીં મળે, લઈને જા તારી ગાડી. લઈ લો. કઈ તો મહેંદી ખુશી મહેંદી મૂકી દીધી. અરે વાહ. કઈ તો કેમ હાવ લોટમાં લીટોડા કરાવ્યા હે સકી? અત્યારે તો નાસ્તો કરીને કામ કરીને નવરા થઈ ગયા અને હવે આપણે બેસવાનું છે રેણિયા કટિંગ કરવા. તો ચાલો આપણે બેસી જઈએ હવે. દેવાંશ ને દાદા બે બેટ દડે રમે છે. મેચ હમણાં ફાઇનલ જીતવાની છે. કોણ જીતે કે નક્કી? બાપે સુરજ નાખે તમારા. અને ઓલા પણ પાર્લરનું કામકાજ હાલે છે. ઉડાડી નાખને પિંકુ. એક કઈ બોલ અડતો નથી. દેવલા ખોટો રમેશ. આપણે જો બપોરની રસોઈ બનાવીને કાઢી નવરા થઈ ગયા છીએ આપણે. તો હવે છે ને દેવાંશભાઈને સુવડાવવાના છે. અત્યારે રમે છે ને તો મેં ચાલો સુવડાવી દો દેવાંશને. તો થોડી વાર ચાલો એને સુવડાવી દો. બહુ રેમાં દાદા ને દેવાંશ બી બેડ દડે તે થાકી ગયો તો મેં કીધું ચાલો સુવડાવી દો. તો અને એક જેવું વાગી ગયું છે ને પિંકુને જવાનું છે પાર્લર. તો હમણાં જો ઈ આવે એટલે એને ઓર્ડર છે તો ત્યાં જવાની. શું કેવું પિંકુ? મારે ઓર્ડરમાં જવાનું. કામ કરવાનું છે. રેણિયા કટન કોણ કરશે? આ લોટ બોટ બાંધો. આ બપોરની રસોઈ બનાવવાનું બાકી છે. તો હાલો આપણે રસોઈ બનાવી નાખવી અને સાંજે જવાનું જમવા. કેટલા વાગે વહી આવીશ? 5 વાગે. હાલો એ 5 વાગે આવે ને પછી આપણે એ છે ને કામ કરવા મળે. હું રેણિયા કટિંગ કરીશ ને એ કામ કરશે. તો છે ને આપણે હવે એ જવાની છે ઓર્ડરમાં. બંસીને એ મુક્તિ આવે છે
પપ્પાને ઘરે ના ભેગી લઈ જાય કારણ કે ન તો મારે જવું પડે તે મેં બંચીને મોકલી દીધી દેવાંશ રહે ને એટલે મેં બંચીને મોકલે કે મારે જવું પડે. તો ચાલો આપણે હવે દેવાંશભાઈને સુડાઈ દઈએ ને પછી પાછા રેડિયા કટિંગ કરવા બેસી જાય. આજનો ગરમી એટલી છે ને તાપ બહુ પડે છે હમણાં. તો ચાલો ફટાફટ આપણે કામ મળવી કરવા. જો અત્યારે છે ને વાગી ગયા છે 5:30 જેવું આસપાસ થઈ ગયું છે અને જવાનું છે જમવા. તો જો હું રેડી થઈ ગઈ છું મસ્ત મજાની. હવે દેવાંશને બાને છે ને મજા નહોતી થોડી તો દવાખાને લઈને ગયા છે. તો બાને હમણાં આવે. દેવાંશને આજ મેં હારે મોકલો છે દવાખાને. મેં ઘડીક લેતા જાઉં ને તો શાંતિ. અને કાલે વલોણું લઈને ગઈ હતી ને જો મસ્ત મજાનું આપણે વલોણું કરી નાખ્યું છે પાડે. જો આ પાટિયા કરાવવા માટે હું ગઈ હતી, થઈ ગયા મસ્ત મજાના થઈ ગયા. આ વલોણું આપણે જો ભાડે દેવાનું છે ને કાંધી પટ્ટી ભાડે દેવાની છે એટલે લેવા આવવાના છે ને તો અહીં જો તૈયાર કરીને મૂકી દીધું છે ને બાની રસોઈ બનાવીને જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે બાની રોટલી ને શાક ને એવું બનાવી નાખીને પછી આપણે જઈએ. હાલો ને જમવા જવાનું છે. કેટલી વાર છે? હા હેલ ને હવે આવવાનું છે. ક્યાં માર્યું તને બતાવી મને. પિંકુ ને જો ત્યાર થતા કલાક થઈ. બે માસી ભણ્યો ક્યાર ના ઘરી ગયા હતા અંદર. હાલ ને તો આપણે જો જવાનું છે ફ્રેશ હટીને જાવ જમવા જવું છે. જાને હવે ગાડી કોની છે દેવાંશ? મમ્મીની ગાડી છે. તો ચાલો આપણે હવે જવાનું છે જમવા માટે. તો હવે કેટલી વાર લગાડે કઈ નક્કી નહીં. આપણે જો ક્યારના તૈયાર થઈને બેસી ગયા છીએ. દેવાંશ ને બાવ બે આવકલી રમે છે જો. અરે આમ જો ખરી ઊંચો કૂદકા કેટલા મારશે. એને મજા આવે છે. કાલુડો પાછો બહુ થાય. એને મજા આવે જો દેવાંશ ને પછી રોતા નથી આવડતું ખબર છે ને આંખ્યું બંધ કરીને પછી રોતા નથી આવડતું. આય કાક બોખા આય બોખી અવી ને દેવાંશ બે રમે છે જો. આવકી દોસ્તર છે કા દેવાંશ દોસ્તર છે ને. હાલો ટાટા આવો. દેવાંશભાઈ ને રમતમાં ધ્યાન હતું પણ મેં કીધું ને હાલો જાવું છે તો હવે કે જાવું ચાલો. તો ચાલો ગાડી કાઢો. રામ પ્યારી આપણી રામ પ્યારી કાઢો. પિંકુ લઈ જાય જો મારી ગાડી. જો મારી ગાડી લઈ જાય દેવાંશ. આપણે નીકળી ગયા છે રોડ ઉપર ને હવે જવાનું છે સૂર્યાસ્ત. દાદા જો કેવા મસ્ત છે કે દેવાંશ ગાડી દેવાંશ મમ્મીની. તો જો આ દેવાંશભાઈ લાડુઓ ખાવા ડબ્બા ઉપર બેસી ગયા છે. કેવો છે દેવાંશ? કોને ખાવો છે? તમારે કોઈને ખાવો છે? જમાને દેવો લે ભાઈ આવ્યા છે તો ઘરે જવું પડશે ને પાછું. હે ભાઈ જમાને દેવું લાગતું ભાઈ કેમ જા. તો હું બનાવ્યું સાંજની રસોઈમાં સરપ્રાઈઝ છે. નહીં લ્યો દેરાણી ના પાડે એટલે નો કહેવાય. હાટલ છે તમારી દેરાણી. પૂરી છે પૂરી સાઈઝ તો ફાઇનલ છે ને સાઈઝ છે ને તો વખશે. સલાડ છે ને પાછું તમારું ફેવરેટ છે ભાભી. ફ્લોટ સલાડ બદામ છે. હે અરે ભાભી તમારું જોઈને બનાવ્યું હતું. અમારે ક્યાં ખાવું. તો કાંઈ વાંધો નહીં આપણે છે ને ઘરે ફેરતા જાવું. કાલે આઈસ્ક્રીમ મૂકી દેવું. અને જો દેવાંશભાઈ ને છે નો ભાવ્યો લાડવો. નો ભાવ્યો એમ ખાવો મને થસોડો નો ભાવે. છોકરી ગોતવાની છે. મમ્મી થાકી જાય કામ કરી. એવું છે આ મમ્મી છે આ તેનો છોકરો છે. આમ તો ટીકડે ટી તૈયાર થઈને આવ્યો છે. મોટા બોતા કે આજ બધી બાઈક પર વાત કરું. આંટી થાય આપણે એના આંટી થાય છોકરો થાય કે બધી આંટી નો વાત કરું. તો કઈક મેળ આવી જાય તો કર નાખી. કાઈ વાંધો નહીં આપણે અમે ગોતવાનું શરૂ કરી. કેવી જોવે છે ભાગી ગયો. 10 છોકરી ગોતવાની. છોકરી હોય તો કોમેન્ટ કરજો. આપણે આનંદ ભાઈ નું કરી નાખવાનું. એના મમ્મી ને તેના મમ્મી ને ઉપાધિ ની શું કેવું. ભાભી તમારે કેવી વહુ જોવે છે?
કેવી બાડી બોબડી આલ છે હે બાડી બોબડી આલ છે હે ભાભી બાડી બોબડી નહીં હે ને અમારે બહુ બધી હારી લાગે છે એવું છે આ હારી આપણે હારી ગોતા અય હારી હોય ને એવી કોમેન્ટ કરજો બધાય આપણી કરતા હારી અમાર કરતા તો હારી જોવી દો નગર આ બધી અમને કે જો ગોતી ગોતીને આવી હું ગોતી આપણે જમવાનું રેડી થઈ ગયું છે ફ્રૂટ સલાડ છે શાક છે ફરફર છે પૂરી સલાડ દાળ ખમણ ભાત ને છાશ ભાભી ફરફર ખાવી જોશે. તળવી જશે તો તળી નાખ્યું ડબ્બો ભરીને તળી દઈ હાલો ડબ્બો તો જો તેલ પણ મૂકી દીધું તાર કેવું ન પડે મને હો એ તને ધીમે ધીમે ખબર પડે. મારે થાવ ગાંડી દીધી આ એટલે આ તો આપણે જો ફરફર થોડી ઘટે એમ છે તો તળી દીધી ચાલ ટોની મેં તળવા ખાવા નથી કે તળવાની દીધી મેં એવું છે એને ભૂખ લાગી છે મોની એટલે જાડી થઈ ગઈ હમણાં ગલગોટી જેવી થઈ ગઈ છે મોની જાડી જાડી થઈ ગઈ છે તો ચાલો જમવાનો વારો આવશે ક્યારે કોને ખબર આપણે એમાં એવું છે હું જાડી ઈ કકડ હું પારસ કેવું રહ્યું તમારે લાગે છે તમને જોઈને દેવાંશ બે રમે છે જો દીપક છોટાયો કાનાભાઈ આજે તમારે જપ પીધી હતી ને આજે આપણે જપવિધિ સંપૂર્ણપણે પૂર્ણ કરી છે. ગોરદાદા આવ્યા હતા. ગોરદાદાએ આપણે એ જપવિધિ સંપૂર્ણપણે પરિપૂર્ણ કરાવી છે. પરિપૂર્ણ બાદ ગોરદાદાએ 14,000 વાર સૂર્યનારાયણ દેવ તથા ચંદ્રનારાયણ દેવના જપ કરેલા હતા. 14,000 નામ લીધા. પછી શું કરાયું કાનાભાઈ પછી કાંઈ નહીં અમારી પૂજા કરાવી 2 જણાની. પછી એમને છૂટા કર્યા. એવું કીધું, છે હવે કાંઈ વાંધો નહીં. આ મહિનાની અંદર મેરેજની તારીખ ન હોય તો તમે કરી શકો. અમે બધું પુણ્ય સૂર્યદેવના ચરણોમાં અર્પણ કરી દીધું એવું છે કે ભાઈ બધું અમે એટલું પુણ્ય કર્યું આજે 4 કલાક તમારો પછી સૂર્યનારાયણ દેવને રીઝવા કે મુહૂર્ત ન હોવા છતાંય અમે તમારા જો જાપ કરીએ છીએ તો આ પુણ્ય મળે એ પુણ્ય અમે તમારા ચરણોમાં સોંપીએ છીએ. કલ્યાણકારી બનજો એવું બધું બ્રાહ્મણે કીધું. અમે કરતા ગયા. એવું કર્યું નગર મને કઈ ખબર ન પડે અને કાનાભાઈના લગ્ન છે ને એ આ મહિનામાં કાનાભાઈ લગ્ન એક જ છે કોઈના લગ્ન મારી જેવા નથી અપવાદ ઘણાય છે. ઈ પછી ખબર ક્યાં પડે ખબર ફોર્મમાં ખબર આપણને કપડા સિલેક્શન કરવા જાય ન્યા ખબર પડે. પછી ફાર્મ નો ઓર્ડર દેવા જાય ન્યા ખબર પડે. ડીજે નો ઓર્ડર દેવા જાય ન્યા ન્યા ખબર પડે બાકી આમ તમને ન ખબર પડે હા એ વાત સાચી પાર્લર છે નો ઓર્ડર દેવા જાય ન્યા ખબર પડે કે આ કાનાભાઈ હજી મારે પાર્લર નો ઓર્ડર દેવો છે ચણિયા સોળી મેળ નથી આવતો અહીંયા છોડી દે યાર રાજા રાણી જિંદાબાદ. નજીક છે યાર. હું તમને અરે એને ત્યાં જ લેવા જવાનું પણ હજી મેળ નથી આવ્યો લેવા જવાનો અને હસબન્ડ સાહેબ આ ગયે હે પધાર રહે હે અમારે રજન ખાવાનું બાકી શું તમારે જે એને વાટે શું? મોટું બનાવ બિચારા હું નોટું બનાવે મારા ઘરવાળો હાલ ચાલો કાનાભાઈ સાફ થઈ ગયું. આવો અજય જાની અજય. અરે આવો આવો તમારે વાટે શું કરવું કાનાને દયા નથી દયા કાના નતો જાપ કરેવા એ એની વિશે તો વાત કરતા હતા કાકા ને ભાઈ હા એના વિશે જ અમારી સરસા હાલતી હતી થોડી હું જાપમાં હું કાંઈ નહીં જાપમાં પેલા અમારી પૂજા થઈ પૂજા વિધિ થઈને મને એમ કીધું તમારી તારે- પણ નથી એટલે અમે બે ત્યાં ભગવાનની પૂજા કરી આ બે જો વાતું સીતું એ સડી ગયા છે અને સૂર્ય બે હોપારી મૂકી એકને અમે ચંદ્ર બનાવ્યો એકને સૂર્યદેવ ધાર્યા અને દયાને ધરાવ્યા ગુરુ બૃહસ્પતિ પછી એની ગ્રહની પૂજા કરી નાખી. 5 વાગ્યાની હવે કઈ નડશે નહીં ને હવે હું નડી બધા નાકના મેં તાળે હું નડી બધા લગ્નના ખર્ચામાં એવું છે અને કાનાભાઈ મને એવું કીધું છે રાજા રાણીમાં સણિયા સોળી પાસ કરીએ બિલ મારું બાકી છે તારું આપી દઈશ હું કાનાભાઈ જો વિડીયોમાં એવું બોલે છે એટલે બધા જોજો અને બિલ ઓલરેડી દેવાય છે. કાન્યા પોપટ કા કર્યો મારો ચાને ઈશાનો પોપટ ઈશાનો પોપટ નહીં કરવાનો આપણે જો જમી ઘરે આવી ગયા ચાલો જો આપણે દવાખાને ગયા હતા ને વચ્ચે હોમિયોપેથિકના દવાખાને થતા આવ્યા હોમિયોપેથિક ડૉક્ટર ઘરના ડૉક્ટર હતા એટલે આપણે ત્યાં ગયા હતા અત્યારે મમ્મીની પણ દવા એની પાસે ચાલુ છે કેમ કે મમ્મીને બહુ બધો પ્રોબ્લેમ છે એટલે મમ્મીની દવા પણ એની પાસે જ ચાલુ છે
હવે ધીરે ધીરે મમ્મીને એ દવા લાગુ પડતી હોય પછી કંઈક અસર થાય દવા. અને ચાલો હવે આપણે અત્યારે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે, થોડું કામ બાકી છે હજી, એટલે કાલે મળીએ નવા કોઈ ટોપિક સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આપણા વિડીયોમાં જે કોઈ, આપણી ચેનલમાં જે કોઈ નવા છે ને એ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો.